गुड मॉर्निंग बधाने। આપણે મિત્રો ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય શરૂ કર્યું છે। આપણે 3-4 દાખલા એના આપણે ઉદાહરણ નંબર 3 સુધી આપણે ગણ્યું છે। હવે આપણે દ્વિપદી પ્રમેયનો ઉદાહરણ નંબર 4 જોઈએ। તો ઉદાહરણ નંબર 4 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 6 ની n ઘાત -5n ને 25 વડે ભાગતા शेष 1 रहे छे एवं आपणे लाववानुं छे। तो आपणी पासे मित्रों अहींया पहेलो घटक जोवानो 6 ની n घात एनुं ज आपणे द्विपदी प्रमेय बनावी देवानुं। पहेલું जे n घात वाळुं पद आपणे आपेલું होय ए n घात वाळा पदनुं आपणे द्विपदी प्रमेय बनावी देवानुं। तो 6 ની n घात 6 ने मित्रों 1 + 5 कहेवाय। याद राखजो 1 पहेलो ज मूकवानो, कारण के ज्यारे आपणे बे कૌંસ करीशुं ने सूत्र मूकीशुं द्विपदी प्रमेय पेला बे कૌંસ कर पहला घटक में जो 1 आवशे ने तो एनी आपणे n घात मूकवानी। 1 ની कोई पण घात 1 थाय એટલે દાખલો એકદમ સહેલો થઈ જાય। એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આપણા દાખલાને સહેલો બનાવવો છે, અઘરો નથી બનાવવો। એટલા માટે આપણે પહેલો ઘટક 1 + 5 મૂકીશું। તો 6 ને બદલે 1 લેવાનો, 1 + 5 એની n ઘાત। હવે આપણું દ્વિપદી પ્રમેયનું સૂત્ર आ n छे तो nc0 बे कૌંસ, nc1 बे कૌંસ, nc2 बे कૌંસ, nc3 बे कૌંસ, ncn बे कૌંસ। આગળ જે આ બે કૌંસ છે એમાં પહેલા કૌંસમાં 1 મૂકવાના, બીજા કૌંસમાં 5 મૂકવાના। બધામાં મિત્રો 1 5 1 5 1 5 1 5 વગેરે। આપણે દ્વિપદી પ્રમેયનું મેં તમને 3 દાખલા ઉદાહરણના શીખવ્યા। એના અગાઉ મેં તમને સૂત્રમાં પણ સમજૂતી આપી। બધામાં આપણે અહીંયા n ઘાત હોય તો nc0 બે કૌંસ, nc1 બે કૌંસ, એ પ્રમાણે આપણે બબ્બે કૌંસ લખતા જવાના। પહેલા કૌંસમાં પહેલો ઘટક અને બીજા કૌંસમાં બીજો ઘટક, એ પ્રમાણે આપણે મૂકી દેવાનો। હવે આપણી પાસે મિત્રો આ n છે તો અહીંયા n એક ઘટાડો તો n - 1 n - 2 n - 3 up to n - n એટલે 0 ઘાત। ત્યારે અહીંયા આપણે 0 થી સ્ટાર્ટ કરવાનું, 0 1 2 3 up to n ઘાત। હવે આનું સાદુરૂપ કોઈ પણ રીતે 0 એટલે 1 થાય, 1 ની કોઈ પણ ઘાત 1, કોઈ પણ ની શૂન્ય ઘાત હોય એટલે 1। તો આ બધા ત્રણ ઘટકનું સાદુરૂપ 1। હવે નીચે 1 હોય એટલે ઉપરનો ઘટક આપણે બેઠો મૂકીએ છીએ। nc1 નીચે 1 છે માટે n બેઠા, n ની કોઈ પણ ઘાત એટલે 1 ની કોઈ પણ ઘાત 1 અને 5 ની 1 ઘાત 5। આ nc2 m ના m 1 ની કોઈ પણ ઘાત 1 અને 5 નો વર્ગ એટલે 25। આ nc3 1 ની કોઈ પણ ઘાત 1 અને 5 નો ઘન 125, બે સરખા છે માટે 1, કોઈ પણ ની શૂન્ય ઘાત 1 અને 5 ની n ઘાત। તો ઉપર જે આપણે સૂત્ર મૂક્યું છે એનું આપણે આ સાદુરૂપ આપી દીધું। ઉપરના સૂત્રનું આપણે સાદુરૂપ આપી દીધું। ત્યારબાદ આ 5 અને 6 ની n ઘાત તો છે જ આપણી પાસે। તો આ 6 ની n આપણે એટલા માટે બનાવી કે આપણે અહીંયા 6 ની n જોઈએ છે, જે આપણે સાબિત કરવું છે એમાં 6 ની n આપી છે, આપણે 6 ની n કરી દીધી। હવે આ બધાનો ગુણાકાર 1, આ 5n, આમાં nc2 1 અને 25 તો 25 એકા 25 nc2, આ બધાનો આપણે સાદુરૂપ આપવાની કોઈ જરૂર ક્યારે હોતી નથી। nc2 nc3 એનું સાદુરૂપ આપવાનું લગભગ ક્યાં આવતું નથી આપણે। તો અહીંયા nc2 m ના m, પછી 125 ગુણ્યા 1 એટલે 125 nc3, અને એમ કરતા કરતા 1 ગુણ્યા એટલે 1 અને 5 ની n ઘાત। આવું આપણને સાદુરૂપ મળી ગયું। હવે આપણે શું કરવું છે, 6 ની n - 5n જે છે આ બંને ઘટકો આ બાજુ લાવી દઈએ। તો 6 ની n - 5n - 1 બરાબર બાકીના બધા ઘટકો બાકી રહ્યા, 25 nc2 125 nc3 up to 5 ની n ઘાત એવું બાકી રહ્યું। હવે આપણે મિત્રો 25 વડે ભાગતા તો આ બધામાંથી 25 કોમન નીકળે છે। નિયમ જ જેના વડે ભાગતા શબ્દ હોય ને એ કોમન નીકળે છે। તો આ બધાને 25 આપણે કોમન કરીએ તો આ 25 કોમન, તો nc2 બાકી 25 કોમન, 25 5 125 માટે અહીંયા 5 nc3 m ના m, અને આ 5 ની n ઘાત માંથી 25 એટલે 5 ની 2 ઘાત કહેવાય। આ 5 ની n ઘાત છે અને 25 એટલે 5 ની 2 ઘાત આપણે કોમન કાઢ્યા, કોમન કાઢ્યા આમાંથી માઈનસ થઈ જાય। તો 5 ની n - 2
માટે 5 ની n માઇનસ 2 આપણે લખ્યા. તો મિત્રો આ પ્રમાણે જે આપણને વધે છે તો આખી સંખ્યાને 25 વડે ભગાય છે. પણ એ લોકો પાછા શેષ પણ બતાવે છે. શેષ 1 વધે તો શેષ વધે પેલી બાજુ 1 વધવા જોઈએ. ખાલી 25 વડે વિભાજ્ય લખ્યું હોત તો અહીંયા કાંઈ વધે નહીં, પણ 25 વડે ભાગતા શેષ 1 વધે તો અહીંયા 1 આવવા જોઈએ. તો આપણે જે આ બાજુ 1 લઈ ગયા હતા, આ 1 આપણે જે આ બાજુ લઈ ગયા હતા એ 1 ને આપણે પેલી બાજુ મૂકી દો. તો હવે 6 ની n માઈનસ 5 ની n, આ 1 ને આપણે આ બાજુ મૂકી દીધો. તો 25 nc2 5 nc3 5 ની n માઈનસ 2 અને 1 આપણો આ બાજુ આવી ગયો પ્લસ 1. માટે મિત્રો આ રકમને 25 વડે ભાગતા આ બધાને 25 વડે ભગાય અને અહીંયા પ્લસ અને જે વધે એની શેષ કહેવાય. તો પ્લસ 1 તો એક શેષ, અહીંયા પ્લસ 4 આવ્યો તો 4 શેષ, પ્લસ અને જે વધે મિત્રો એની શેષ કહેવાય. ચલો સમજાય ગયું બરાબર બધાને? ફરી એકવાર 6 ની n ઘાત હતા તો 6 ની n ઘાત નું સૂત્ર 1 પ્લસ 5 ની n ઘાત. તો nc0 બે કૌંસ, nc1 બે કૌંસ, nc2 બે કૌંસ વગેરે. પહેલા કૌંસમાં આપણે 1 મૂકીએ, બીજા કૌંસમાં 5 મૂકીએ, 1 5 1 5 વગેરે. હવે અહીંયા પેલા n ઘાત, n માઈનસ 1, n માઈનસ 2, n માઈનસ 3 વગેરે. અને અહીંયા 0 1 2 3 વગેરે. ટૂંકમાં આપણું દ્વિપદી પ્રમેયનું આપણે સૂત્ર લગાડી દીધું. હવે ત્યાર પછી nc01 1 ની કોઈ પણ ઘાત 1, કોઈ પણ ની શૂન્ય ઘાત 1. આ n આવશે 1 ની કોઈ પણ ઘાત 1, 5 ની 1 ઘાત 5. nc2 નું સાદું આપવાની જરૂર નથી. 1 ની કોઈ પણ ઘાત 1, 5 નો વર્ગ 25. nc3m9 1 ની કોઈ પણ ઘાત 1 125. એ પ્રમાણે આપણે લખી નાખવાનું. આ મિત્રો બે સરખા છે માટે 1, આ પણ 1 અને 5 ની n ઘાત. હવે આ બધાનો ગુણાકાર 1 થાય, આ 5n થાય. 25n માઈનસ 2 125n માઈનસ 3 અપ ટુ 5 ની n ઘાત. આ બંનેને આપણે આ બાજુ લીધા અને આ બેઠું જે હતું આપણે લખી નાખ્યું. હવે 25 વડે વિભાજ્ય કે છે તો બધામાંથી 25 કોમન નીકળે. તો આ બધામાંથી આપણે 25 ને કોમન કાઢ્યા. તો આ 25 કોમન નીકળ્યા. તો nc2 આમાંથી 25 કોમન કાઢીએ આપણે તો 125 ભાગ્યા 25 એટલે 5 આવે. 5 nc3 અને આવી ઘાત હોય તો 5 ની ઘાત છે તો આને 5 ની ઘાત બનાવી દેવાની. જેટલી ઘાત બને ને એ આમાંથી માઈનસ કરી દેવાની. તો આ n છે તો n માઈનસ 2. તો આખી સંખ્યાને મિત્રો 25 વડે ભગાય છે. પણ એ લોકો શેષ 1 કીધું છે તો આ બાજુ 1 આપણે વધારવો પડે તો શેષ 1 કહેવાય. તો જે આપણે આ બાજુ 1 લઈ ગયા હતા એ 1 ને આપણે પેલી બાજુ પાછો મોકલી દો તો શેષ 1 વધે એવું કહી શકાય. તો આખી રકમને 25 વડે ભગાય છે અને શેષ આપણને 1 મળે છે. બોલો ઉદાહરણ નંબર 4 આવડી ગયું. ત્યાર પછી આગળ મિત્રો હજુ સ્વાધ્યાય 8.1. જો આપણે અત્યાર સુધી બધા દાખલાની અંદર જનરલી બોર્ડ ઉપર પહેલા લખી નાખતા હતા. અમે બોર્ડ ઉપર લખ્યા પછી તમને સમજાવતા હતા. પણ આ સ્વાધ્યાયના શરૂઆતના હું તમને 3-4 દાખલાઓ સાથે સાથે સમજાવીશ, કારણ કે બધું મિક્સ થઈ જાય છે. 4 ઘાત કે 5 ઘાત કે એવું આવે ને તો એ હું જો લખી નાખું તમે સમજાવવા દઉં ને તો તમારા લોકો મિક્સ જેવું લાગે છે. એકાદ બે વિદ્યાર્થીના મારી પર અગાઉના વિડીયોમાં ફોન આવ્યા હતા કે સાહેબ જરાક 3-4 દાખલાને અલગથી તમે લખીને સમજાવો તો અમને વધારે ખ્યાલ આવે. તો આપણે એ પ્રમાણે તમે 3-4 દાખલા વ્યવસ્થિત દ્વિપદી પ્રમેયની મદદથી લખીને સમજાવું છું. અને ત્યાર પછી મિત્રો અમે જે પ્રમાણે પહેલા લખીએ છીએ લખી દઈશું અને પછી તમને સમજાવીશું. બરાબર? તો આપણે રકમ લખીએ છીએ. દાખલામાં પહેલો 1 માઈનસ 2x ની 5 ઘાત. આ રકમ છે મિત્રો. હવે આપણા નિયમ પ્રમાણે આપણે શું કરવાનું? અહીંયા 5 ઘાત છે તો 5c0 બે કૌંસ, 5c1 બે કૌંસ, 5c2 બે કૌંસ, 5c3 બે કૌંસ, 5c4 બે કૌંસ અને મિત્રો 5c5 જે સરખા આવે તે આપણે અટકી જવાનું. આ પ્રમાણે દ્વિપદી પ્રમેયના બધા જ દાખલાઓની અંદર
અહીંયા જો 5 આવ્યા હોય તો 5C0 બે કૌંસ 5C1 5C2 આ પ્રમાણે પહેલા આપણે લખી દેવાનું. ત્યાર પછી પહેલો ઘટક 1 અને બીજો ઘટક -2x બધામાં આપણે મૂકી દેવાનું. તો 1 2x 1 2x 1 2x 1 2x 1 2x અને 1 2x એમ આપણે બધા જ દાખલાઓની અંદર પહેલા કૌંસમાં પહેલો ઘટક અને બીજા કૌંસમાં બીજો ઘટક આ પ્રમાણે લખી દેવાનું. આ લખાઈ ગયા પછી ઉપર ઘાત જોવાની આપણે. આપણી 5 ઘાત છે તો જે પહેલા કૌંસના જે ઘટકો છે બધામાં જે પહેલો કૌંસ આપણે લખ્યો છે એની ઉપર પહેલા આપણે આ 5 ઘાત લખી દેવાની, જે છે તે લખી દેવાની. પછી દરેકમાંથી આપણે એક એક ઘાત ઓછી કરતા જવાનું. આ 5 છે તો અહીંયા 4 આવશે, અહીંયા 3, અહીંયા 2, આ 1 અને 0. 5 4 3 2 1 અને 0. જ્યારે અહીંયા તમારે એક એક ઉમેરતા જવાનું. 0 1 2 3 4 અને 5. બસ આ પહેલું સ્ટેપ જ તમારા માટે અગત્યનું છે મિત્રો. આ સ્ટેપમાં તમને બરાબર સમજણ પડી ગઈ તો આખા સ્વાધ્યાયના તમામ દાખલા તમને આવડી ગયા. ફરીવાર જો હજુ તમને બીજો પણ દાખલો આવે તો તમે લખીને સમજાવીશું, તમને વધારે ખ્યાલ આવે. તો જો આ 5 છે તો પેલા 5 4 3 2 1 અને 0. પછી અહીંયા 0 થી સ્ટાર્ટ 0 1 2 3 4 અને 5. અને દરેક જગ્યાએ તમે એનું ટોટલ મારશો ને 5 + 0 5 જ થાય, 4 + 1 5 જ થાય. દરેક જગ્યાએ તેનું ટોટલ 5 થાય એટલે સમજવાનું આપણે 100% સાચા છીએ. હવે ત્યારબાદ આનું આપણે સાદું આપવાનું. તો કોઈ પણ નીચે 0 એટલે 1 લખાય. 1 ની કોઈ પણ ઘાત 1, કોઈ પણ ની 0 ઘાત 1. પછી 5C1 એટલે 5 કહેવાય. 1 ની કોઈ પણ ઘાત 1 અને -2x કારણ કે એક ઘાત છે એટલે આપણે બેઠા મૂકવાના. હવે આના માટે 5 × 4, 5 માંથી ઘટતા 2 આંકડા જાઓ, નીચે 1 × 2, 1 ની 3 ઘાત 1. હવે જો માઈનસ નો વર્ગ પ્લસ થાય તો 2 નો વર્ગ 4x નો વર્ગ. આની આપણે વાત કરીએ તો 5 × 4 × 3, 3 આંકડા જવાનું. 5 માંથી ઘટતા 3 આંકડા તો 5 4 3 આંકડા થઈ ગયા. નીચે 1 × 2 × 3, 1 નો વર્ગ 1 થાય. માઈનસ ની એકી ઘાત માઈનસ, 2 નો ઘન 8x નો ઘન. હવે આમાં આવીએ પ્લસ 5 માંથી ઘટતા 4 આંકડા તો 5 4 3 2. નીચે 1 2 3 4. 1 ની કોઈ પણ ઘાત 1, માઈનસ ની 2 કી ઘાત ધન થાય તો 2 નો વર્ગ 2 ની 4 ઘાત 16 x ની 4 ઘાત. 2 ની 4 ઘાત 16 અને x ની 4 ઘાત. ત્યાર પછી આની વાત કરીએ તો બે સરખા છે માટે 1. 1 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત 1 અને 2 ની 5 ઘાત 32 થાય તો 32 x ની 5 ઘાત. આ પ્રમાણે મિત્રો બધાનું વ્યવસ્થિત રીતે સાદું આપવાનું. આ જે ક્રમચય સંચયના જે પદો આવે છે એમાં મિત્રો આ લખી ઘટતા આટલા આંકડા જવાનું. નીચે 1 થી માંડીને 3 સુધી. બાકીના જે ઘાત આવે છે 8મા 9મા ધોરણ પ્રમાણે આપણે એ ઘાતને લખી નાખવાની. હવે આપણે આનું સાદું આપીએ તો એક બધાનો ગુણાકાર 1 થાય. 5 × 10x. અહીંયા 2 દુ 4 તો 5 દુ 10 × 4 એટલે 40x². આમાં 3 ઉડી ગયા, 2 દુ 4 તો 5 દુ 10 × 8 એટલે 80x³. આના માટે 4 ઉડી ગયા, 3 ઉડી ગયા, 2 ઉડી ગયા તો 16 × 50 80 તો 80x ની 4 ઘાત. અને આ બધાનો ગુણાકાર 32x ની 5 ઘાત. મિત્રો આપણો ફાઇનલ જવાબ આવી ગયો. આનું આપણે કાંઈ કરવાનું હોતું નથી. દાખલા નંબર પહેલો આવડી ગયો બધાને. ફરી એકવાર અહીંયા 5 ઘાત છે તો પેલા 5C0 5C1 5C2 5C3 5C4 અને 5C5 લખી બધાની બાજુમાં 2 કૌંસ આપણે લખતા જવાનું. પહેલા કૌંસની અંદર પહેલો ઘટક મૂકવાનો
બીજા કૌંસમાં બીજો ઘટક નિશાની સહિત એમ બધામાં પહેલા બીજા કૌંસમાં આપણે બધા ઘટકો પહેલા લખી નાખ્યા. પછી આ 5 છે તો આ 5 ઘાત 4 ઘાત 3 2 1 અને 0 અહીંયા 0 1 2 3 અને 4 5 લખી નાખવાનું. ત્યારબાદ આ નીચે 0 છે માટે 1 આવે. 1 ની કોઈ પણ ઘાત 1 અને કોઈ પણ ઉપર શૂન્ય ઘાત દેખાય તો પણ 1. આ 5c1 એટલે 5. 1 ની કોઈ પણ ઘાત 1 -2x. આ 5c2 માટે સાદું 5 × 4 1 × 2. આનું સાદું આપણે આપી દેવાનું. આના માટે પણ એ પ્રમાણે આમ આપણે બધાનું સાદું આપી દેવાનું. ઉડે તે આપણે ઉડાડી દેવાના. અને મિત્રો જે વધે એ આપણે વ્યવસ્થિત ગુણાકાર કરીને આપણે લખી નાખવાનું. ચલો ક્લિયર બધાને? દાખલા નંબર બીજો લઈએ આપણે. 2-3 દાખલાઓ તમને આ રીતે શીખો તમે બરાબર આવડી જાય. પછી આપણે લખીને કરીશું પાછા. टू बाय एक्स माइनस एक्स बाय टू એની 5 ઘાત. આમાં પણ મિત્રો 5 ઘાત છે. હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે જુઓ 5c0 બે કૌંસ 5c1 બે કૌંસ 5c2 બે કૌંસ 5c3 બે કૌંસ 5c4 બે કૌંસ અને 5c5. આ બે સરખા આવે તે આપણે અટકી જવાનું. ચલો બધાને હવે કયું સ્ટેપ આવડશે? હવે બીજામાં આ જે બે કૌંસ છે બે કૌંસ આપણે ભરી દેવાના. પહેલામાં 2/x આમાં -x/2 2/x -x/2 2/x -x/2 2/x -x/2 2/x -x/2 2/x -x/2 એમ પહેલા કૌંસમાં પહેલો ઘટક બીજા કૌંસમાં બીજો ઘટક એ પ્રમાણે આપણે લખી દેવાનું. આ ક્લિયર થઈ ગયું? હવે આપણે ઘાત ગોઠવીએ. તો ઘાત ઉપર 5 છે તો ઘાતમાં અહીંયા પેલા 5 પછી પહેલામાં 4 પછી 3 2 1 અને 0 5 4 3 2 1 અને 0 અહીંયા 0 થી સ્ટાર્ટ કરવાનું. 0 1 2 3 4 અને 5. આ બધાનો સરવાળો કરશો તમે તો દરેક જગ્યાએ 5 આવી જશે. હવે આ થઈ ગયા પછી મિત્રો આનું સાદું આપવાનું. 5c0 એટલે 1 કહેવાય. 2 ની 5 ઘાત એટલે 32. નીચે x ની 5 ઘાત 2 ની 5 ઘાત 32 x ની 5 ઘાત અને કોઈ પણ ની શૂન્ય ઘાત એટલે 1. 5c1 એટલે 5 2 ની 4 ઘાત 16 upon x ની 4 ઘાત minus x upon 2 plus 5c2 એટલે 5 × 4 નીચે 1 × 2. 5 માંથી ઘટતા ઘટતા આપણે બે આંકડા જવાનું. 2 નો ઘન 8 નીચે x નો ઘન માઈનસ ની જગ્યાએ પ્લસ થશે કારણ કે મિત્રો એ ઘાતાંક આ બેકી છે અને બેકી ઘાત એટલે ધન થઈ જાય. તો x નો સ્ક્વેર upon 4. આના માટે 5 × 4 × 3 1 × 2 × 3 2 નો વર્ગ 4 નીચે x નો વર્ગ અને માઈનસ ની એકી ઘાત એટલે માઈનસ x ની 3 ઘાતના છેદમાં 2 નો ઘન 8 પ્લસ આના માટે 5 × 4 × 3 × 2 ચાર આંકડા જવાનું 1 2 3 અને 4 2/x એક ઘાત છે 2 ની હવે x ની 4 ઘાત પણ 2 ની 4 ઘાત 16 અને માઈનસ ની 2 કી ઘાત એટલે ધન થાય. આમાં આવીએ 5c5 એટલે 1 કોઈ પણ ની શૂન્ય ઘાત 1 અને માઈનસ x ની 5 ઘાતના છેદમાં 2 ની 5 ઘાત એટલે 32. આને આપણે ઉડાવી દઈએ. તો જો આ ઉપર તો 32 નીચે x ની 5 ઘાત આમાં 2 8 તો માઈનસ
8 પછી આમ 40. હવે x ની 4 ઘાત માંથી 1 જાય નીચે મિત્રો x ની 3 ઘાત. 4 માંથી 1 ઉડાવેલ x ની 3 ઘાત બાકી રહ્યા. હવે આપણે આમાં આવીએ પ્લસ તો જો 4 4 ઉડી ગયા 2 4 તો 5 ચોક 20 બાકી રહ્યા અને x ની 3 માંથી x ની 2 જાય 1 20/x. હવે આમાં આપણે આગળ આવી તો માઈનસ છે તો મેં માઈનસ લખી દીધું. હવે અહીંયા 3 3 ઉડી ગયા પછી 4 દુ 8 2 દુ 4 આ 2 2 પણ ઉડી ગયા તો ઉપર સંખ્યા બાકી ખાલી 5. આ માઈનસ છે અને x ની 3 ભાગ્યા x નો એટલે 1x તો -5 1x ઉપર કારણ કે 3 ઘાત મોટી ઘાત ઉપર છે માટે 1x ઉપર. ચલો રેડી. આમાં આવી આપણે તો 4 ઉડી ગયા 3 ઉડી ગયા 2 ઉડી ગયા અહીંયા 2 8 તો બાકી રહેશે આપણી પાસે ઉપર 5 નીચે 8 અને x ની 4 ભાગ્યા x એટલે x ની 3 ઘાત અને માઈનસ આ બેક તો x ની 5 ના છેદમાં 32 મિત્રો આપણો ફાઇનલ જવાબ. દાખલો ફરી એકવાર 2 ના છેદમાં x માઈનસ x ના છેદમાં 2 ની 5 ઘાત તો આપણે 5c0 2 કૌંસ 5c1 2 કૌંસ 5c2 2 કૌંસ 5c3 2 કૌંસ વગેરે આપણે પહેલા કરી નાખવાનું. પહેલો ઘટક પહેલા કૌંસમાં બીજો ઘટક બીજા કૌંસમાં બધામાં આપણે મૂકી દેવાનું. પછી આ 5 ઘાત 4 ઘાત 3 2 1 અને 0 આમાં 0 1 2 3 4 ને 5. હવે આનું સાદુરૂપ 1 થાય 2 ની 5 ઘાત 32 x ની 5 ઘાત કોઈ પણ ની 0 ઘાત 1 એ પ્રમાણે આપણે બધાનું સાદુરૂપ આપી દેવાનું. અને બધાનું સાદુરૂપ આપ્યા પછી જે તે ઘટકો જે તે જગ્યાએ ઉડે છે તે આપણે ઉડાવી અને જે સાદુરૂપ થાય આપણે લખી નાખવાનું. એ આપણો મિત્રો જવાબ આવી ગયો. તો દાખલા નંબર બીજો આવડી ગયો તમને સમજવામાં કોઈ જગ્યાએ તકલીફ? દાખલા નંબર ત્રીજો લઈએ આપણે પછી તમને બરાબર પરફેક્ટ મગજમાં ઉતરી જશે. ટુ એક્સ માઇનસ 3 ની 6 ઘાત 2x માઇનસ 3 ની મિત્રો 6 ઘાત છે. આપણા નિયમ પ્રમાણે 6c0 2 કૌંસ 6c1 2 કૌંસ 6c2 2 કૌંસ 6c3 2 કૌંસ 6c4 2 કૌંસ 6c5 6 2 કૌંસ. ચાલો મિત્રો આટલું પેલા બરાબર આવડી ગયો. હવે તો દાખલા મારે બોર્ડ ઉપર લખેલાનું સમજાવું તો બી તમને આવડવું જોઈએ. આ તમે ટેકનિકમાં 3 દાખલામાં બરાબર આપી દે કે આપણે શું કરવાનું છે તે. આ 6 ઘાત હતી તો 6c0 6c1 6c2 એ પ્રમાણે આ બે સરખાવે ત્યાં સુધી આપણે લખવાનું. હવે પહેલા કૌંસમાં પહેલો ઘટક આવશે તો અહીંયા 2x આ -3 બીજામાં આ 2x - 3 આ 2x - 3 2x - 3 2x - 3 અહીંયા 2x - 3 ને 2x - 3. રેડી? ત્યાર પછી આગળ આ 6 ઘાત અહીંયા ઉપર મૂકી દેવાના. પછી અહીંયા 5 ઘાત આ 4 આ 3 આ 2 આ 1 અને આ 0. ત્યારે અહીં આવશે આપણી પાસે 0 1 2 3 4 5 અને આ 6 બધે ટોટલમાં તો મિત્રો 6 થઈ જશે. જરા ચેક કરી લો. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો 6c0 એટલે 1 કહેવાય. 2 ની 6 ઘાત તો 2 ની 6 ઘાત મિત્રો 64 આપણે કેલ્ક્યુલેટરની મદદથી જ કરવાની. અને કોઈ પણની 0 ઘાત 1 6c1 એટલે 6 2 ની 5 ઘાત 32 x ની 5 ઘાત અને -3. આના માટે 6 ગુણ્યા 5 નીચે 1 ગુણ્યા 2 6 માંથી ઘટતા ઘટતા 2 આંકડા જવાનું 2 નો 4 ઘાત એટલે 16 x ની 4 ઘાત અને 3 નો વર્ગ એટલે 9 પ્લસ
આ થઈ ગયું આપણે આમાં આવ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 1 ગુણ્યા 2 ગુણ્યા 3 2 નો ઘન એટલે 8 8 x ની 3 ઘાત અને માઈનસ 3 નો એટલે માઈનસ 27 6c4 તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 2 નો વર્ગ એટલે 4 x નો વર્ગ અને 81 હજુ આ બે બાકી છે આપણે પ્લસ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 5 સુધી આવી ગયા આપણે 1 2 3 4 5 2x અને મિત્રો 3 ની આપણે 5 ઘાત કરવાની છે તો 3 ની આપણે 5 ઘાત કેલ્ક્યુલેટરની મદદથી કરવાની 3 3 9 9 9 81 81 ગુણ્યા 3 243 તમારે આવી રીતે ગુણાકાર કરવા નહીં બેસવાનું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 5 વાર આપણે કરી દેવાના પ્લસ આ 1 કોઈ પણની શૂન્ય ઘાત 1 અને મિત્રો 3 ની આપણે 6 ઘાત કરવાની છે તો 81 ગુણ્યા 9 થાય 9 એકાના 9 અઠા 75 729 તમારે મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી જ કરવાની એટલે આપણે ભૂલ થવાની કોઈ શક્યતા ના રહે જરા ગુણાકાર કરું છું હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી મિત્રો આનો ગુણાકાર ભાગાકાર કરીશું હમણાં જો આવા પહેલામાં એ તો છે 64x ની 6 ઘાત છે હવે તમારે 32 ગુણ્યા 6 ગુણ્યા માઈનસ 3 તો મિત્રો પેલા માઈનસ આવશે 32 ગુણ્યા 6 ગુણ્યા 3 કરી દઈએ તો ગુણાકાર મિત્રો 576 આવશે x ની 5 ઘાત આમાં 2 3 5 કરી 15 કરો ગુણ્યા 16 કરો ગુણ્યા 9 કરો 15 ગુણ્યા 16 ગુણ્યા 9 2160 જેવું આવશે ભૂલચૂક તમારે જોઈ લેવાની એના પછી આગળ આમાં 3 દુ 6 ને 2 ઉડી ગયા તો 5 ચોક 20 ગુણ્યા 8 ગુણ્યા માઈનસ 27 તો મિત્રો માઈનસ કરી અને 43 20 x ની 3 ઘાત આની અંદર 4 ઉડી ગયા 3 ઉડી ગયા 5 તરી 15 ગુણ્યા 4 ગુણ્યા આપણે 81 કરીએ તો 4860 x વર્ગ x નો સ્ક્વેર આમાં આપણે આવીએ તો આની અંદર મિત્રો 3 ઉડી ગયા 4 ઉડી ગયા 2 ઉડી ગયા અને 5 ઉડી ગયા તો 6 દુ 12 12 ગુણ્યા માઈનસ 243 તો માઈનસ માં આવશે 29 16x અને છેલ્લા 729 આ મિત્રો એનો ફાઇનલ જવાબ આવશે આપણે કેલ્ક્યુલેટરની મદદથી જ ગુણાકાર ભાગાકાર કરવાના મોઢે કરવાનો પ્રયત્ન કરવાનો નહીં ટૂંકમાં મિત્રો ફરી એકવાર 2x - 3 ની જો તમારે 6 ઘાત લખવી હોય તો 6c0 6c1 62 વગેરે આપણે કરતા જવાનું બે કૌંસ આપણે મૂકતા જવાનું પહેલાની ઉપર 6 ઘાત 5 ઘાત 4 ઘાત 3 ઘાત એમ આપણે કરવાની અહીંયા 0 1 2 3 વગેરે આનું સાદુરૂપ 1 થાય આનું સાદુરૂપ આપણે કેલ્ક્યુલેટરની મદદથી બધાને આપણે સાદુરૂપ આપતા જવાનું સાદુરૂપ આપ્યા પછી જે પ્રમાણે મેં ઉડાવ્યા છે એમ તમારે ઉડાવી અને જે તે મિત્રો વધે છે એનો કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરી પ્લસ માઇનસ માં ધ્યાન રાખવાનું પ્લસ માઇનસ હોય તો પ્લસ માઇનસ લખી અને વ્યવસ્થિત આપણે એની ઘાત લખવાની બોલો હવે તમે 8.1 સ્વાધ્યાય તો આખું સ્વાધ્યાય આપણે આ પ્રમાણે કરવાનું છે મેથડ બરાબર મગજ ઉતરી ગઈ હવે પછીના વિડીયોમાં જરાક લખી નાખીને તમને સમજાવું ને તો બી હવે તમને ખ્યાલ આવી જશે બોલા 3 દાખલાને બરાબર ગણતરી કરી છે આ જ પ્રમાણે આપણે આખું સ્વાધ્યાય ગણવાનું છે તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર એનો વિડીયો આપણે નવો વિડીયો નવા ટાઈમે બરાબર ઓકે ચલો જય શ્રી કૃષ્ણ